હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। અને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો। તો ચાલો હવે આપણે વિડીયોને શરૂ કરીએ। અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે QR કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પરથી પણ તમે જોડાઈ શકો છો। વિભાગ ડી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, દરેકના 3 ગુણ। 1. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો। 2. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું, સમજૂતી આપો। 3. ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો। 4. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો। 5. કોહલરનો ચિમ્પાન્જી પરનો 2 લાકડીવાળો પ્રયોગ વર્ણવો। 6. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો। 7. પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો। 8. શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે, વિગતે સમજાવો। 9. વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપો। 10. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે, સમજાવો। 11. સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો। 12. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો। 13. કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો। 14. વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય છે તે ઉદાહરણથી સમજાવો। 15. પૂર્વગ્રહની વ્યાખ્યા અને તેની સમજૂતી આપો। 16. મનોવલણ ઘડતરની અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો। 17. મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો। 18. મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો। 19. મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો। 20. મનોભારકોનું સ્વરૂપ સમજાવો। 21. નિમ્ન અહમમાં રહેલ મૂળ વૃત્તિઓને સમજાવો। 22. DSM-5માં દર્શાવેલ વિશિષ્ટ ભયના પ્રકારોને સમજાવો। 23. ચેતાપગમમાં રહેલ રસાયણોની વર્તન પર થતી અસરો જણાવો। 24. આરોપણાના સિદ્ધાંતની સમજૂતી આપો। 25. બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો। 26. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખો। 27. સલાહકારની તેમના વ્યવસાય સાથે સંબંધિત ભલામણો વર્ણવો। 28. સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો। 29. ભીડ અને ગીચતાના ખ્યાલને મુદ્દાસર સમજાવો। 30. માનવ વર્તન પર ઘોંઘાટ અને હવા પ્રદૂષણની અસરો વર્ણવો। 31. બ્રોન-ફેન-બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો। 32. પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો। 33. જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો। 34. જવાબદારી અને અધિકારની સમજૂતી આપો। 35. લેખિત કસોટીઓની સમજૂતી આપો। 36. કાર્ય નિદર્શન એટલે શું। 37. લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો। 38. જીવન સંતોષ માપન તુલાના 5 વિધાનોનું વર્ણન કરો। 39. સેલિગમેને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરો। 40. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો। ધોરણ 12ના બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે અત્યારે જ એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે જોઈશું આપણે વિભાગી, જેમાં નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો, દરેકના 5 ગુણ। એમાં દ્રષ્ટિ સંવેદનની વિગતે પ્રશ્ન 1. દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો। 2. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો। 3.
ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. 4. ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો. 5. ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. 6. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજાવો. 38. કોહલરે ચિમ્પાન્જી પરના કરેલા પ્રયોગો જણાવી 1 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. 10. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. 11. જેપીદાસના સિદ્ધાંતમાં પાસની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 8 અને 10 આ બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 12. બુદ્ધિને કોઈ પણ એક વ્યાખ્યા આપી એનું સ્વરૂપ સમજાવો. એનું સ્વરૂપ સ્પષ્ટ કરો. 13. પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. 14. ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. 15. પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો. 16. માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. 17. માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. 18. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો. મિત્રો આ 16, 17 અને 18 આ ત્રણેય પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આમાંથી એક પણ પ્રશ્ન આ ત્રણમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે એટલે તૈયાર કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. આવા વિડીયો આપણી આ ચેનલ પર આવતા રહે છે. અમારા સોશિયલ મીડિયાને ફોલો કરો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલોમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો. મિત્રો અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, PDF, બ્લુ પ્રિન્ટ, પેપર હોય કે પેપરના સોલ્યુશન હોય એ બધા જ વિડીયો કે વિડીયોની લિંક કે પછી PDF એ બધું જ અમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મૂકતા હોઈએ છીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી મળી રહે. એ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બનાવેલી છે. તો દરેકે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવશ્ય જોડાઈ જવું, જેથી તમને પણ ઉપયોગી થાય. તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.